વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું શ્રેણિકનો દાખલા નંબર 8, જેની અંદર આપણને a બરાબર 7, 3, -5, 0, 4, 2 અને 1, 5, 4 આપેલા છે। b બરાબર 3a આપેલા છે અને c બરાબર b વત્તા 2a - 5i આપેલા છે। હવે d બરાબર 2a વત્તા b - c આપેલા છે। હવે b બરાબર 3a આપેલા છે, એટલે કે આપણને b બરાબર 3 અને એના શ્રેણિકને 3 વડે ગુણવો પડશે। તો અહીં b બરાબર 3 ગુણ્યા શ્રેણિક a, એટલે કે 7, 3, -5, 0, 4, 2, 1, 5 અને 4। હવે 3 ને 7 વડે ગુણીએ એટલે 21, 3 ગુણ્યા 3 એટલે 9, -5 ગુણ્યા 3 એટલે -15, 0, 4 તરી 12, 3 દુ 6, 3 એકા 3, 5 તરી 15 અને 4 તરી 12। આ થયો b। તો આપણને બીની વેલ્યુ અહીં મળી છે 21, 9, -15, 0, 12, 6, 3, 15 અને 12। હવે cની કિંમત શોધવાની થશે। c બરાબર છે b વત્તા 2a - 5i, એટલે કે b આપણે ઓલરેડી શોધી દીધેલો છે। હવે 2a શોધવાનું થશે, એટલે શ્રેણિકને 2 વડે ગુણીશું તો 7 દુ 14, 3 દુ 6, -10, 0, 8, 4, 2, 10 અને 8। આ મળ્યો આપણને 2a। તો 2a બરાબર થશે 14, 6, -10, 0, 8, 4, 2, 10 અને 8। હવે 5i શોધવું પડશે। i એટલે કે એકમ શ્રેણિક। તો એકમ શ્રેણિકનો મતલબ થાય છે 1, 0, 0, 0, 1, 0 અને 0, 0, 1। તો 5i બરાબર 5, 0, 0, 0, 5, 0 અને 0, 0, 5। હવે c બરાબર છે 2b વત્તા 2a વત્તા -5i। તો બીની વેલ્યુ આપણને ખબર છે 21, 9, -15, 0, 12, 6, 3, 15 અને 12। 2એની કિંમત આપણને મળી છે 14, 6, -10, 0, 8, 4, 2, 10 અને 8 અને 5i એટલે કે 5, 0, 0, 0, 5, 0, 0, 0, 5। હવે પ્રથમ બેનો સરવાળો કરીએ આપણે, એટલે 21 વત્તા 14, 35, 9 ને 6, 15, -15, -10, -25, 0, 20, 10, 5, 25 અને 20। એમાંથી 5i બાદ કરીએ એટલે 35 - 5 એટલે 30, 15 - 0 એટલે 15, -25, 0, 15, 10, 5 એટલે 5, 25 અને 15। આ મળ્યો આપણને c। તો cની વેલ્યુ આપણને મળી છે 30, 15, -25, 0, 15, 10 અને 5, 25 અને 15। હવે ડીની કિંમત શોધવાની થશે। ડી બરાબર આપણને આપ્યું છે 2a વત્તા b - c। 2a આપણે શોધ્યા હતા, તો 2a બરાબર 14, 6, -10, 0, 8, 4, 2, 10 અને 8 વત્તા b બરાબર આપણે શોધ્યા હતા 21, 9, -15, 0, 12, 6 અને 3, 15, 12 - cની વેલ્યુ આપણને મળી હતી 30, 15, -25, 0, 15, 10, 5, 25 અને 15। હવે ડી બરાબર 2a પ્લસ b કરીશું, એટલે 14 અને 21। તો 14 વત્તા 21 બરાબર 35, 6 અને 9, 15,
-10 અને 15 એટલે -25, 0, 20, 10, 5, 25 અને 20, -30, 15, -25, 0, 15, 10, 5, 25 અને 15. હવે આગળના શ્રેણિકમાંથી બીજો શ્રેણિક બાદ કરીશું એટલે 35 - 30 એટલે 5, 15 15 0, -25 - 25 0, 0 0 0, 20 - 15 એટલે 5, 10 - 10 એટલે 0, 5 - 5 0, 25 - 25 એટલે 0 અને 20 - 15 એટલે 5. તો અહીં આપણને ડી મળશે 5 0 0 0 5 0 અને 0 0 5 એટલે